પણ મારી વાત તો હોફર લાગી કોઈ સમજ તો ખરો એટલે આપણે કોઈ ના પાડ્યા નહીં. ખબર નહીં હજુ. સોડા તું ચાના મને ને લોરો રોડ લાવ્યો સોડા હોરા હેડો મળી લે, હેડો. મળી લઈએ. મારા બાપા ગોપ કરી મનાવવા પડશે. મોના તો હારું ટકાના બાપા મોના તો મોના હારું મારે તો મોના આપવા પડશે. નહીં ચાલો, જે થવું હોય થાય. જમીન વીઘો વેચાઈ જ દેવો. લાવો પૈસા હું તમને ખાતા લખી દીધું ને. રાત તો બાકી બહુ છે તો ઘેર જઈને તમને આલી તો મારા બાપા ના બાપા આગળ બાકી છે પૈસા તો ઘેર જઈને મારા બાપા જોડે મોકલાવું તમને. મને કશું બાકી હું વફરો બખારી કયો અમારે એક વીઘો વેચવાનો જ છે. હવે તમને તમારે જેટલા પૈસા બાકી હે ને બધા હાલે દઉં. વેટા એટલે લઈને આવજો તમે તમારા વેચ સાથે પૈસા લાવો બોલો. મૂડી નહીં કશું તમે હા, હાલો બીજી થેલી ખેંચીને ચા મેકો. નહીં આવો ઘણી વાત આ તો દૂધની થેલી લેવા આવ્યો હું. વેચાનું કઈ ને તો વીઘો વેચાવાનો અમારે. કોણ વેચવા દીધો અમારે તમારે વેચવાનો તાન. હા ભાઈ અત્યારે હજી ગરીબ ને ગરીબ રહીએ અમે. હવે તો વિકાવા પૈસા વાળા થઈએ કે ના થઈએ. પૈસા વાળું થવાનું તાન. પૈસા વાળા થઈને પછી ગમે ગમ ફરીએ તો કોઈ બોલાવાય કરીએ તો હાલ તો કોઈ બોલાવતું નહીં. હજુ ભાઈ આલે દો ને ના ભાઈ બાકી થઈ ગયા બાકી ભાઈ કશું હાલો હાલો હું ઘેર જઈને તમને હલાવું. ફેર ફેર લઈ આલે હા પણ હાલો ને હવે હું મોકલાવું ના તમને. બાકી નહીં આવતો ના જાઓ. નહીં હાલું ના બાકી નહીં આવતો હજુ કહું નહીં હાલું. ના બાકી રૂપિયા મારામાં જઈને મુખીના વાત કરવી પડશે. તારા જમીનો વેચવા ઉભા થયા બધા. નકર જો જમીનો વેચાઈ જાય ને તો આપણા ભયાનું બધું રોશન વળી જશે. એટલે હું જાઉં મુખી જોડી એટલે હું આ મુખીને હું વાત કરું. નહીં હાલું ને. ના તા બાપ થઈ ગયા લઈ જા પીતા હા તો તને તમે જોઈ લો તારા રૂપિયો નમું થયો ને રૂપિયો નહીં લાવો. હા તમે જુઓ. હા સાચી જો ખેતરમાં હેરીને આવ્યો તે આ પેલો ફૂલો રસ્તામાં મળ્યો તે કંકોરો એટલે હોતો તો કંકોરો. આ મુએ બે દોડા કંકોરો વેણી લાવ્યો લ્યો. અમે રહ્યો હતો ને હું કહું તો મારતો એ જાય એ તો પરવાણે આર મળતોય નહીં કંકોરો તો એ ચાંદનો હવારોનો કે હું ફરું છું હવારોનો પણ કે એ કંકોરો હાથ નહીં આવ્યું. અને જો એવામાં હું મારી વાત કરું કે મારા જોડે કંકોરો હ તો પછી એ લીધ્યાવાનું નાસોરો લીધ્યાવાનું અને મારા એ ના તો પરાય નહીં. તેમ કહી રહ્યો હવારોનો ઓમથી ઓમ ચેતરો ફેદી વળ્યો પણ એ કંકોરું નહીં પાર્યું. આ તો મારા હતો પણ જો કેતો તો મારી મહેનત જતી હતી. એટલે હું કહું મારે બોલવું નહીં. બોલ્યા વગર આ કંકોરો આમાં અંતરે લઈને આવતો રહીશું ઘેર. હવે ડોસીને કહું આજે બનાવે ડુંગળી મસ્ત ડુંગળી નાખીને ડુંગળી કંકોરાનું શાક. આહા અને બાજરીનો રોટલો. શું મીઠું લાગે મને તો બહુ ભાવે. પછી કહું એ બાપા પછી આઈ ગયા રાજકુમાર. બાકી આખો દારો રખડ કરો ખબર નહીં પડતી. બાપાને લગીરો ટેકો કરાઈએ ટેકો. આ ખેતરમાં અમે જઈ નકરી મજૂરીઓ કરીએ છીએ. હવે અમે તાકાત જ નહીં ખેતરનું કામ કરવાની. એટલે તાકાત નહીં વાળા પેલું ભાત લઈને આપવાનું હોય તો ચમ ના આવ્યું ચકલા અંગાથી જતો હું તો. એટલે એના વાદે એના વાદે ચડ્યો છો તું તો એના વાદે ચડ્યો એ તો ભટકસા આખા ગામમાં ફરસ. મારો જીગરી ભાઈબંધ હોય તો ત્યાં જીગરી ભાઈબંધ રહ્યો પણ એના વાદે ના રે. તને કહું એના માટે તો હું જીવ દઉં ને મારો પાક્કો ભાઈબંધ ચકું. હું કેતો તો હું વાત આવ્યો મસ્ત વાત લઈને આવ્યો. આપણે મારી વાત ખબર એ બધું પછી આ પેલા જો આ ખેતરમાં કંકુરો લઈને આવ્યો છું. તમે ખાજો એકલા કંકુરો મને નિભાવતો ના પેલું શાક બનાવી લે ફટર બોલે. ફટર બોલે તાણા જ મજા આજો.
આ તાર માના હોજે કે છે થોડા છે થોડી ડુંગળી નાખ અને ડુંગળી ને આ કંકોરો બનાવવાનું કે છે લે પેલો ફૂલો હવારનો 9 વાગ્યાનો કે ઘેરી નીકળ્યો કંકોરો ઓછો તો ડોસી મંગાયો હતો તે એ કંકોરું ના મળ્યું અને જો હું આ લઈને આવ્યો હું એ કંકોરો તમે લઈને તો તમારું બનાવજો ભાઈ, મારું ના બનાવતા મને ભાવ. અરે તારે ખાવું હોય તો ખાજે તારે બરાબર. આ તો હાચવીને મેલ દે લે અને તાર માને કે છે તાર માને હારો ભાવ મને હારો ભાવ કંકોરો તો થોડી ડુંગળી વધારે નાખો બહુ સ નહીં પણ અમારે ત્યાં તો ચાલશે એ પેલા ને, હું પોતે મેં તો મારી નતો બ્રો. તારી વાત અલ્યા તારી વાત તો વાપરે જેવી હોય છે કોઈ આ બધું ભલે વગર તાને મને બોલવા તો દો. હું કહું બરાબર, હું કહું હું તો પેલા ગલ્લે જતો રાતું કાકા ના એ દૂધની થેલી ના આલી કો મને તો યાર એમને આલી ના મેં કીધું મારા બાપા હાલશે પૈસા, બાપા ખાતામાં લખાવતો તો હું પણ ના આલી એમને પૈસા કે તમે પૈસા નહીં હાલતા કહો તમે પૈસા તો બાકી રાખો એમ ના દેતા હોય તો લે આલી શું આમાં પણ આજે નહીં યાર હું તો કઈ ના આવ્યો એમને હું કહું અમારે તો વીઘો વેકવાનો ને તમે બધા પૈસા હાલ દેશું તો કોમી કેમ એગો વેપાનો લે તારા આપણો એ વીઘો કરે અને કોને પૂછ્યું તું વેકવાની એકલો એ તને કોને કીધું કે વેકવાનું છે એ જ કીધું કે મારા જ વેકો હો આ હું બેઠ્યો ના તો અગર ઈ વીઘો તો વીઘામાં કકરો નહીં વેકાય બેન તમે અત્યારે ની મજૂરી કરો અત્યારે મારા દાદા એ મજૂરી કરી કરીને જતા રહે હવે મારે છેલ્લા મજૂરી કરવાની મારા તાકાત નહીં બી મજૂરી કરવાની મારામાં અમે કરીએ જ નહીં તમે કરો તમે પહેલાનો જી ખાધો હો એટલે અને અમે તો હજુ તો અમે નવા નવા ઉઠીએ છીએ અમારા તો પાવરો એ નહીં ઉભો થતો લે આયરું દુશ્મન હું કરવા બેઠ્યો છે તને કહું વાપર જમીન હાચવી હોય ને તો પાછળ જતા કોમ આવે અને હાથ તો એ આપણી જમીન કહેવાય વેચી મારીએ હું પાડશો તમે પૈસા અલ્યા પૈસા પાડશો પણ પૈસા કેટલા ધારા પૈસા આપણા જોડે હોય ને તો જો ખાટલો જો તૂટી ગયેલો હોય. હું તો ભૂઈ બે ખાટલા તમે બે આ હારો પત્રો નંખે આપણે હું તો કહું પૈસા એક વીઘો વેચી મારીએ બંગલો બધે અને આગળ આપણે ગાડી લાવીને મૂકીએ આપણે ગમમાં નોમ તો કહું આપણું રાખે બધા કુટુંબમાં તમે બધા તમે મોટા અને તમે જો તમારો તો હાલ કોઈ મોના તમે જઈને ઉભા રહેજો તમારું કોઈક મોન છે હાલ તમારું કોઈ મોને કહેજો પેલા મને મને કીધું ચાલ. અલ્યા મારી ખુદી વાત તો આની સાચી છે કોઈ અત્યારે તો કોઈ હાથે ચાલતું નહીં પણ જમીન તો ના વેકું હું જમીન વેકી મારે તો પછી હું કરીશી લે અમે અને રૂપિયા તો આજકાલ કાલ નહીં અને જમીન તો આપણા દાદા પરદાદા હાચવી રાખેલી હોય અને જો હું આવડીથી વેચી મારું તો એ તો ખોટું કહેવાય એટલે જમીન તો ના વેકું હો એટલે તને આવો આઈડિયા આલ્યો કોને એમ કે મને આઈડિયા કોઈ નહીં આવ્યો આ તો મારા ભાઈબંધો બધા ગાડીઓ લઈને ફરતા થઈ ગયા અને અમે તો હજુ તો સાયકલ મારી હાકી નહીં ફરતા સાયકલ લઈ આલી તમે કદી અત્યારે નહીં મને સાયકલ લઈ આલું છું તને ચિંતા ના કરે ને સાયકલ નહીં લેવાની મારે ગાડી લાવવાની છે. બંગલો બોધવાનો પત્ર ફૂલ રહેવાનું મારે યાર તમો કરી લ્યો સર ના બાપા આપણો વીઘો વેકવાનો એટલે વેકવાનો નકર હું તો ઘર છોડીને ના જાય ચોખ્ખું કહું હે ઓહો જે વેકવાનો નહીં વેકવાનો મને નહીં કેવું નકર હું તો ગાભી હાલત ઘર છોડીને જતો રહ્યો ઘેરે નહીં આવું કોઈ નહીં પછી હું તો ગમે તે કરી રાહી જઈને પછી હા કેતા નહીં પછી હો અલે આયરો એ ચમ લોહી પીવા છે દશમોન હું કરવા મારું લોહી પીવા છે પરવાને હાચવી જમીન અને આવડીતી જમીનો વેકી તો લોકો રખડતા થઈ ગયા રખડતા 2-5 વરા લિયાર કર હર ફરન પછી તો સાયકલ હારી નહીં બારતાય રે બાપ દાદાનું વેચી માર્યું જલસા કર અને પછી રખડતા થઈ જાય છે રખડતા અલ્યા એમની વેચેલી જમીન માં રે ટિફિનો લઈને નોકરી કરવા જાય એવું મી બાર્યું છે તું મારી વાત મોન લગીર મજૂરી કર પણ જમીન ના વેકાય તમે જમીન વેકવાની નહીં ને હું તો ઘર છોડીને આવી જાઉં બી હાલત
બધું મારે નહીં જોવાનું, મારે ગાડી લાવવાની છે. અત્યારે મારા ભાઈબંધો બધા ગાડીઓ લઈ ફરે અત્યારે. હવે મોનો કે તમે કેમ આવું કરો? પણ મારે મજૂર થતી નહીં ખેતરમાં, પછી તમે જતા રહ્યો પછી હું એકલો શું કરે? મજૂરી કરે પછી મારે છેલ્લે જેકી મારી જ પડશે ને. અત્યારે તમે જીતા હો ને તો મરી જાય ને, પણ તમે જીતા હો ને તો હાલ વેકી માં તમે કોઈક ભારીને જાઓ, બંગલો જોઈને જાઓ, આપણે ગાડી ઘર આગળ પડી ને એ જોઈને જાઓ તમે. તમારી ઉંમર થઈ ગઈ યાર, હવે તમે છે ને એમને કરાવો. મારે એકલા જ કરવાનું હોય એટલે કહું અત્યારે આપણે જમીન વેકી મારીએ. બોલો મને એવું અને જમીનમાં તો નક્કી કરી દીધું કે ડોહો હમણાં 2-5 વર્ષ છે. ઓની વાતો ઉપરથી મને એવું લાગે છે કે ઓને નક્કી કર્યું કે ડોહો 2-5 વર્ષ છે ને ડોહા પછી આ જમીન માં કાઢું. મારી વાત ખબર લાલિયા, તું વાંચી જતો રહે, હું તો ઘર સુધી જતો રહે બી હાલ જ. મારી વાતો ખબર. એમ જમીન વેચી હોય તો તારે અમે નવરાજ હોય, પણ એમ જમીનો ના વેચી મારાય. જમીન હું દિયાત્રી ચોપવાની છે લા. અમે તો જમીન તમે તો કશું કરતા નહીં, નહીં નોકરી ધંધો કરતા, આખો દાડો ફરીએ એના ખરીએ. આપણો 1 વીઘો હોય એ વેકી મારવાનો હતો, પૈસા વાળા તો થઈ ગયે રાતો રાત. એ પૈસો કેટલા દારા? જેટલા દાડા એટલા દાડા પર મોજ તો કરી કેવાય. આ રીતે ડબલો લઈને ફરશું પાહા. અહીં તો નોકરી જ જાઉં પછી તો મને નહીં ખબર પડે. પણ હું તમારા આગળ, તમારા ઓખર આગળ હું ખુશ જોવા માંગુ. તમને પૈસા હોય ને આપણા જોડે જમીન વેકી મારે ને એટલે તમને હું ખુશ જોવા માંગુ અત્યારે. અરે માનતો નહીં. તું મારી વાત સાંભળ. લોકોના વાદે ના ચરે, લોકોના વાદે ના ચરે. લોકો તો ગમે તેમ કરે, પછી લોકોના મેલ જોઈને આપણો સાપરો ના તોડી પડાય. સાપરું આપણું તો જમ પત્રો આવી રહ્યો વરસાદ આવે તો ચૂવો. એ કશું વાંધો નહીં, પણ આપણે આમાં ખુશ છીએ જે સહી માં. હું ખુશ નહીં. હું તમે જમીન વેકવાની ને કે હું તો નાઈ જો બી હાલત. તમે વેકવાની તમારે નહીં વેકવાની કે પેલા મને કયો ના આપણે તો હજુ પૈ બરાબર કેતા નહીં કોઈ ઘર છોડીને પાવા હવે આય નહીં પાહો. હજુ કહું મોકો આલું પૈ હજુ તમે એકલા નચવા જાય તું. ના જાય હું તો ગમે તો હા ઓમાં ઘેર ના જાય પૈ પા હવે આય નહીં લમરો વાળવા માટે વૈકણીએ ભૂલી જાય મારા બાપા હતા કે તમે ખુદ કહું હજુ કહું રોકું હોય તો રોકી લેજો. ન્યા કરે થી ન્યા કર. તમે જો પુષ્પ જ મારું ગમે તો કુવો હોય ખાડો હોય ગમે તે હોય તો તારા બલામતી મરી જ જાઉં ને. અલ્યા હું કેવું અને મારે હું કેવું આજકાલનો છોકરાને હું કેવું આ મારી વાત સમજતો નહીં. વાત સમજતો હોય તો લગી હારું કા. આ જમીન વેચાશે 2-5 વર્ષમાં રૂપિયો ચોય જતો રહે ને આ બાપ દાદાની જમીન હોય ખેતી કરવા થાય, ખેતી કરી ખાઈએ, સીઝન પ્રમાણે કોક લગી વાઈએ, કોક દોણો ભારીએ. આ જમીનો વેચી નવરા થઈ જવું અને ઓના એક તો હું કેવું મારે જાજુ કહેવાતું નહીં. એક તો એકનો એક છે અને નહીં કોઈ કરી બેસે તો પાછળ મારું શું થશે, મારું એમ કેવું છે. એટલે તો જોવાય રે ઓને બોલાવવું પડશે, મારે બોલાવવું પડશે. લાલિયા લે એ તું પાછો નહીં આવવાનો પણ મારી વાત સાંભળ. ના હું પાછો નહીં આવવાનો. હવે તમારે લાલ્યો મરી ગયો એવું જાય હા ભાઈ હું નહીં આવવાનો તો નહીં આવવાનો તો ગૂગલ પાછો નહીં આવ. લ્યા ઉભો રહે પણ મારી વાત તો સાંભળ લગી કોઈ સમજ તો ખરો. એક તો વાત સાંભળતો નહીં ના કોઈ હા ના કરશે ને તો મારા તો ગામમાં તો હું મોઢું બતાડા કાપી લઈ રહું લ્યા. તો લાલિયા હું સાંભળતો ખરો. મારી વાત સાંભળ તો દોડતો જાય છે રે, તો દોડતો જાય છે લ્યા. લ્યા એ પણ મારી વાત તો સાંભળ લાલિયા. હા બોલ્યો હું તમારે મારી વાત સાંભળ. આપણે તું કહી એકવાની અમારી વાત સાંભળ પણ લગી રહે સમજ. હું સમજુ ના આપણે સમજવાની નહીં. ગાડી લાવવાની ઘેર બંગલો બંધવાનો બસ શું કરવાનું. એ આ રીધો આ એમ નહીં આવી જમીનો વેચીને જ આવી બરોબર એટલે આપણે એવી ઘેર આ તો એક્ટિવા આપણે તો ગાડી લાવવાની.
ગાડી લાવવાની હા તમને આગળ બેહાડવાના ત્યાં આપણે ગમમાં નીકળવાનું સાથે આમ ઊંચી કરીને નીકળવાનું ના મંગો ભાઈ જાય છે તમે કોઈ મન દઈને બોલાવશે આમ જો કે બાપા તમે કેમ આવું કરો તમે યાર સમજતા જ નહીં કોઈ વાતો એક તો એવું આ લાવ્યો તમે ખોટું નહીં કહેતો સાચું જ કહે તે કેટલા આવે એવા આપડે વીઘાના કેટલા આવે હાલ તો વધારે તો નહીં કહેવાતા 5 લાખ રૂપિયા કહેવાય ભાઈ 5 લાખ રૂપિયામાં ના લાય 5 લાખ રૂપિયામાં લાય લે આ પણ આપણી તો રોડ ટચ પર જમીન હે ત્યાં જોડે જમીન આપણી તો તળાવે નહીં વચ્ચો વચ્ચે વચ્ચે આપણો તો 5 લાખે કોઈ કાલે નું કયો ને પણ થોડું રહી ગયો હોય ને તો સારા ભાવ આવો જ. રહી ગયો ને તો રહી જાય આપણે રહી જશે પૈસા લઈ બધા જમીન જ વેચતા ફરે પણ 5 લાખમાં થશે આવું તું એ તો આમાં 5 લાખમાં હું થાય કેમ તું મને તો ગાડી આવી જાય ઘેર ધાબા વાળું બકોન બની જાય બંગલો ની મને તો કોઈ ધાબા વાળું તો બનશે ને બહુ થઈ ગયું આપણે એવું આપણે સારી વરસાદ આવે સગવડતા આવી રહેવાની રે એટલું તો થાય ને 5 લાખમાં ના મેરાવ સારું ગ્રાહક મળે સારા પૈસા મળે એવું હોય તો લાય 5 લાખમાં તો હું નહીં બેહું હાર હું જોઉં ઘરાક બરાક તો કેવું આવે એવું છે વરના વધારે તો નહીં કેતો પછી વધારે તો નહીં 5 થી 5.5 લાખ રૂપિયા જેવું ખેંચાવ વધારે તો નહીં ખેંચાય એક તો પછી હું એટલે જ આવે પછી આપણા બાપા તો આપણે જમીનમાં કોઈ ફૂંચી ખાવાય નહીં શું આપણા જમીનમાં હાલ વાઈએ ઝાડ વાઈએ ભાઈ શું હતું જીત્યો તો તારી હાથી પણ એક વાર નહીં પેલી પહેલા એ ફાઈનલ 25 લાખ રૂપિયા જેવા આવે ને 25 લાખ રૂપિયા જેવા વીઘાના તો વેચવી હે નકા વેચે નહીં 10 લાખ તો લે અડતા ફરતા વેપાર થઈ જાય બધું ખાલી થઈ જાય તો કોઈ મોટો પેલી હે કોઈ મંત્રી મિનિસ્ટર 25 લાખ રૂપિયા હે હું વળી 5.5 લાખ રૂપિયા ખેંચવાનું કહું વધારે ને વધારે એ ભાવ મફત જેવું ના વેકાય લે બાપા ચાલે તમે એ તો સમજતા નહીં દેખવાની હું જવું ને કે ઘેર મળે તું મારી વાત ખબર વેચીએ પણ મેં કીધું એ પ્રમાણે ગ્રાહક ખોરી લાય તો વેચી મારીએ આ 5-10 લાખમાં તો હું થાય લ્યા સારું મકવાન ના બને હું દેખવાની કે હું ઘરાક તો પછી લાવ બસ દેખવાની ખરી હા તું ક્યાં હે ને તારા માટે બીજું કોઈ તો નહીં પણ તારા ખાતર મારે હવે વેચવી પડે કેમ કે મારો વિચાર તો હતો નહીં એવો પણ આમાં તું લોહી પીસી આ લોકોના વાદે ચડી એટલે વેચવી પડે હા ભાઈ બંધો બધા ગાડીઓ લઈને ફરે તમે હતા હું તો સાયકલ લઈને જતો બોલો સાયકલ લઈ આ તમે તો તું ઉતાવળ કરીશ એટલે બાકી જમીન નો તો હજુ રૂપિયો વધ્યા જ કરવાનો હતો અને વધશે લે વધી કેટલા વધે કે જો પેલા છેલ્લા હું તો 5 વર્ષે જોઉં એ કોઈ વસ્તુ નહીં 10,000 રૂપિયા વધે ભાઈ શું થાય આ ઓમ ને ઓમ કરે એમ તો લોકોએ ઉતાવળ કરે એમ તો વેચી મારી સસ્તા ભાવે અને અત્યારે હું જમીનનો રૂપિયો આવે છે ને પછી પસ્તાય હે લોકો કે આ થોડું રહી ગયા હોય તો સારું હતું કરોડોમાં જઈ જમીન લોકોની અને કે અમે 5 લાખમાં તો વેપાર કરી નાખ્યો ને પસ્તાય છે બોલો અત્યારે એ જમીનના કરોડોમાં ભાવ બોલાય છે અને તું મંડ્યો શું 10માં વેચવા મેં ના કીધું તારે 25 લાખ તો મારા ઓછા જોઈએ તો વેપાર થશે નકર થશે નહીં એટલે તું એ પ્રમાણે ગ્રાહક ફરી લાઈ જા એ પેલા તમે કેજો પેલા 1 કરોડ 25 લાખ ની વાત કરો આપણે 25 લાખ જેવી જમીન અને નહીં હોય થોડો ટાઈમ રોકાઈ જઈએ તો આવશે તો એ કશું હોય નહીં ક્ષેત્રમાં આપણે આ તો કયો 5.5 લાખ રૂપિયા હાલે એ કયો ને જેકી મારી આપણે સમજો આપણે ગાડી લાવી દઈએ ને દબાવનું મોકો મળે દઈએ લેવા પૂરી અરે એટલામાં ના થાય ગાડી અત્યારે ગાડીઓ કેટલા નહીં આવે છે તું 10 લાખ ની વાત કરી ગાડી ચલા નહીં આપણે જૂના લાવવાની કોઈ નવી તો આપણે તાકાત નહીં આપણે જૂના લાવવાની સેકન્ડ અરે જૂના લાવવાની કે હતા ને હું ખાવા વેકાવી હે જમીન વેચતા જૂના ગાડી લાવીએ તો શું કરવાની મેં કીધું એમ કર તું સોનો મોનો જા કોઈ પાહુ નહીં આવું એમ નહીં લે પેલા 25 લાખ નું તું ગ્રાહક લાય 25 લાખ ના આવે પણ તારે હું ઓ ભાઈ આ પછી વેચવાનું નહીં વેચવાની સિલમ જો મારા શું બનતા એમ કે સિલમ 5 લાખ
પૈસા તો વધારે કરી આલે. હવે એના રસ્તાની ખાન હારાઈ તો કે મારો ભાઈબંધ થાય દલાલીનો એ મને એના વધારે નહીં કરી આલો તો ખુદ કહું હું ભાઈબંધ ના મારો એટલે હું આવ્યો કરી કહેવા માટે તમને તો વેચી નાખી. તને કોઈ કંકોરો ખબર ના પડે બરોબર તું આજકાલનું છે એ તારો ભાઈબંધ છે દલાલીઓ એટલે 10-15 તો આમ રમતા ખાઈ જાય તારી જ જમીનના પૈસાથી કમિશન અને તને પોચ પકડાવશે તું હમર લગીર તને ખબર ના પડે હજુ અમે સદી પહેરતા હતા ને મોટા થયા ને તો ઓનીના ભાઈબંધ છીએ અમે એ રેજ કરી નાખે હ તારે ના તાર. એ રેજ જે હંગાત ફરતા હોય ને એ જ ગહી નાખે છે લોકોને કરી નાખે. એ બાપા આવું ના કહેવાય મારો ભાઈબંધ હે, મારો જીગરી હે. તો જમીન વેચવાની નહીં વેચવાની કહેજો પેલા વેચવાની જમીન હે તો ભાઈ આજ બી એવા વાપરો. એટલે વેકવાની છે મારી વાત પર વેકવાની જ છે પણ હું કહું એ પ્રમાણે તું ગરાગ લઈને આય અને પછી એ વેપાર કરીએ આપણે એવું તો મેં મારું ઊંધું પડે ભાઈ. આમાં કશું ના થાય તું કહીશ કે હું મકાન બંધાઈ દઉં હું ગાડું લાવું ને કશું નહીં આવે એક ગાડામાં તારો વેપાર થઈ જાય ને પછી ગાડાના ટાયર લાવવાના નહીં વધો સમજ્યો તું કોઈ મારા ઘરે કેવું ઉધવા જવું પડે ભાઈ. એ ગમે તે કર પછી વાત કરજે એટલાય આવે પાર્ટી તો લઈને આવજે નકા આવતો નહીં તું પછી શાંતિ રાખજે હા અત્યારે જ્યાં જમીન વેચવાની હે ને મેં કીધું એટલાય હો પણ ભાઈ તો ભાઈ મળે ને તો હું લાવે હવે પૈસા એવા તું નહીં મળે ને તો પછી જમીન એટલામાં વેચવી પડે ભાઈ. તું જા ભાઈ તું જા ને આવવાને જાઓ કાઠો સજા તું ખોદતો આવજે જા હા તો હું ગમે ત્યાં કરું ઊંધું પૈસા નહીં મળે ને એટલે પૈસા એવા જ નહીં આટલા મેં હારા પોતમાં 75 માં વેચવી પડે નહીં ચાલે ભાઈ હોતો તાન તો તું ખુદ કહું એટલે આ અમને શું ખબર પડે અરે એમ કે 5 લાખમાં વીઘો કાઢું એટલે અમને શું કહેવાનું અત્યારે વીઘો કરોડ રૂપિયા વેચાય છે કરોડ રૂપિયા આ અમને બુદ્ધો હોય નહીં ને એટલે આ શોકર મતમાં આવી વાતો કરે બાકી જમીનોના રૂપિયા કરોડોમાં છે કરોડોમાં તારે બોલાય છે પણ એ રોજ વગર 15 થી 25 સુધી ના આવે ને તો વગર આ જમીન વેચવા ના દઉં આવશે તાન 25 લઈને એમ તો હું હાલવાનો નહીં હું વાત કરું આખા દાડાનું કંટાળે હું આખા દાડા તો મગર તે આ એક કંકુરું ના મળ્યું મારે ખેતરમાં ચો વેલા છે કંકોરોના તમારે નહીં કાલા ડોસીને ખાવો હોય ને કંકોરો એ બજારમાંથી લાવી દઉં અને બજારમાં તો શું ભાવ છે તને ખબર હે કંકોરોનો બાવા 100 રૂપિયા 100 ગ્રામ એટલે તો મગર હોદવા દઉં છું કાને મારે ડોશીને કંકુરો ખાવા છે તો મગર પણ ના બોલી એટલે વાત તો ખબર એ મુક્તિ થી માર માટે લેતા છો કંકોરો તમે બજારનો જે ભાવ હોય સસ્તો તો લેતા છો પણ આ મોટી તો ક્ષમતા છે એટલે બજારમાં લાવો પણ આપણે મુક્તિ માર માટે લેતા આવશે અંદર 100 રૂપિયાનો અઢીસો છે બજારમાં શું લાઈન થાય જે ભાવ રહે આપણે આલી દેવા મુક્તિ એટલે તો મગર હોદવા જવું પડે બોલે એક વાત કહું એ બજારમાં કંકોરો લેવા જો તો કંકોરો જ પતી ગયો એ ઘેર મૂકી આયા તે ડોશીએ તો મને કંકોરો જેવો કરવો કરી નાખ્યો તાને આ કંકોરો તો હું નહીં કરાવતું કે કંકુરો તો ઘેર છે ખોખર આવે કારણ મંગાન છોકરો ગલ્લા આયેલો મંગાન છોકરો ગલ્લા આવ્યો જમીન ની વાત કરતો વેચવાની હા અમે એક વીઘો હ અમે વેચી મારશે તો શું કરશે એટલે મારા મુખીને અમે જઈને કેવું પડશે જમીન વેચવાનું બંધ રખાવો હા મુખી આવો બેનજી આવો પૂરા અતુલ હા ગંજી કેવું ચાલે કયો બસ મજા આ મુખી જોડી આવ્યો તો કામ પડ્યું હા મુખી કોમ એવું કર્યું ને તે લોચો વાગાયો હ ચલો લોચો વાગ અરે હું પેલા રાજુ ગલ્લા ગયો પેલા રાજુભાઈ ઓવા એ એકને પેલો મંગાન છોકરો એકને આયેલો દૂધ લેવા લાલ્યો ઓય લાલ્યો એ લાલ્યો કે ખબર હે બાકી લેવા આયેલો બરાબર તે બાકી આલો મારા બાપાએ કીધું તે પેલા રાજુ ગલ્લા વાળા એવું કીધું તે બાકી નહીં મળે પછી હું બાજુ ઉભો હતો તે પેલો લાલ્યો કે મને આલો ના કે મારા બાપાએ જમીન વેચવાની કાઢી હતી એટલે કે અમારે તો પૈસા જ છે નકરા મંગાએ જમીન વેચવા કાઢી છે ઓય મંગાએ જમીન વેચવા કાઢી છે અમે આપણે ને જમીન વેચવા નહીં દેવાની
મને તો બીક છે કે હવે જમીન વેચી મારશે ને મારાથી અમીર થઈ જશે એ મંગાઈ જમીન વેચવા કાઢી છે ઓવે એટલે હું ગલ્લા ગયા તો ની વાત એવી ખોપરી હવે મંગાય કે જમીન વેચવા કાઢી છે અને એનો આપણે કોઈક રસ્તો લાવવો પડશે. રસ્તો તો લાવવો પડશે પ્રેમથી કારણ કે ગોમમાં વાત તો એવી મેં સાંભળી હતી પણ આ તો તે મને કીધું એટલે ખબર પડી કે ગોમમાં બધા જે આ વીઘો 2 વીઘા પડ્યા હોય એટલે વેચવા કાઢતા હોય અમારે એના પ્રમાણે તો 1 વીઘો હ એક જ વીઘો એમ અમે વીઘો એકથી જ રાખીએ તો હું પછી બસ બાદ ચલાવશે એટલે ખાઈ રહ્યા ભાઈ કોઈ ખા થોડું હોય ને લેવા જવું તો ભાઈ જો પૈસાની જરૂર પડે વેચવી પડે એમાં મોટી વાત છે. એટલે જમીન ના વેચાય પૂરા તું બસ છોકરા લોકો ચલો અવસર બવસર આવ્યો જરૂર પડે તો ના વેચવી પડે. ના વેચાય જમીન અમારા પૈસા પૈસા તો નીકળી પડે છે ને જમીન ઉપર તમે હે ને 1 લાખ 2 લાખ લઈ રાખો બાકી વેચાય નહીં. હમણાં આપણે શું કેવા કરવું હોય? બોલો તો શું કેવું નહીં પણ એ મંગાન તો જમીન વેચવાની આવે છે આ મૂકી નહીં દે એને કોઈ બી તકલીફ હોય તો મને આવીને તો કે ને એવું તો પર જ ના મૂકીને આ તો તે સારું થયું આવીને કીધું મને કે આપણા આના ભાઈઓ જે આપણા મંગોને તો આપણા ભાઈ જ કહેવાય ને એવું કહેવાય ને આપણે. આવા છોકરાના વાદે ચડ્યા છે બરાબર અત્યારે તો તમે જોવો છો જમીન વેચ્યા પછી બધા મોજ શોખ કરતા હોય કોઈ મોબાઈલ લાવો કોઈ બાઈક લાવો કોઈ ગાડી લાવો પણ એમને તો ખબર છે કે જયારે એ જ જમીન લેવા જશે ને ત્યારે આ મોબાઈલ આ ગાડીઓ આ બધું જ એમને પાછું આલવું પડશે ચાલુ પડશે. એ હુંકમાં હેડી રહેશે ને તો મૂકી દો ગાડીઓ ચલાવો ને બાઈકો ચલાવો અમારે બાપ દાદાની જમીન છે વેચી આ જુદી વાપર્યું હતી નહીં વેચી પણ આ તો એકબીજાને વાત લે પણ અત્યારના છોકરાઓને શું કેવું કે છોકરા બાપને કે એટલે બાપ બચાવ શું કરે? આપણા ગામમાં ગમે તે દુકાને છીએ ને એટલે આપણે કોઈ ના પાડ્યા નહીં ખબર નહીં એ જુઓ અને આ ગલ્લા જઈ આવા સિંગ ભજીઓ લેવાનો અને અડ્ડા જઈને બેહવાનું અને શાંતિ પીવાનું કોઈ ટેન્શન લેવાનું નહીં આપણે બરોબર હા ભાઈ સિંગ ભજીઓ આવશે મૂકી વિવાહ પોતી જો છે ને તમારે કરે લગ્ન એ ઠેકાણો નહીં જો મૂકી આવા ને વાની અંદર ઇજ્જત ના ભવાડા કરાવડાવે છે આપી તો આપણું જ જાય ને મોટા મોય બે હોય ને જો મોને કોઈનું મારે તો પૈસા બાકી પીવા જવાનું હતું તો આ તો મોટા મોહજ બે એટલે એના જોડે માગું આવશે તો મારે તો 2 પોતીનો વેપાર થઈ જશે મુખી સાહેબ મુખી સાહેબ તું આમ સેટો ઉભો રહે ને કેટલો ગંધાય છે પગના ઠેકોનો છે ને એ મુખી સાહેબ આ નકરો લાઠીઓ ખાટો થઈ ગંધાય કઈ આવ્યો લે પી આટલું બધું જેમથી હું કહેતો હતો ને અવરતી પેલી જમીનની વાત કરી કે પેલો મંગો જમીન વેચવા કાઢી છે કોના બાપા મારા બાપા કહેતા હતા કે પેલા લખાના બાપા હે ને 5 વીઘા જમીન હતી તે એ પેઢીમાં વેકી મારી તે એ ખાલી થઈ ગયા પણ વેકી ના એના પછી તો મોજે દરિયા આ પી પીને અને આની હાલત આવી જ છે ખાલી કરી નાખ્યું એ મુખી સાહેબ 50 રૂપિયા હાલો ને. તું શેટો ઉભો રહેજો મારા ભાઈ નહીં 50 રૂપિયા શું કેવું મને તમે મને એ મૂકી તમે ટેપ પાડી છે ભાઈ માગ જ ના એને આવે સર તને ખબર પડે છે કે આ 5 જણા બેઠા છે અને દારૂ ને તારે હું પણ હું 50 રૂપિયા માગું મારી ખેતરો 50 રૂપિયા હાલો મને. મારી આબરૂ છે ઓમ તું સોનો મનો લઈ જતો હોય ને ચાલક રૂપિયા સ્કૂલો બેઠો છે થોડી તો ઇજ્જત આવવા દે મારી અને પીવાના મોબાઈલ તો દરેક 20 રૂપિયા રોજ હાલો મને આલુ જ છું ને પીવાના વીહે આલુ અને ફરે કોઈ આલુ બરાબર પણ પેલા 3 જણા બેઠા છે ને મારા ઇજ્જત ના ભવાડા ના કરાય પણ હું લઈને જતો રહું લઈને જતો રહે એમ ઉપર ધ્વેટ હું આલુ છું ભાઈ મોકલાવું પૈસા હા મૂકી કાઢે જેમ જે હો એક તો ઘેર લાઈટ નથી અને કોઈ લાઈન કલાક ઓટો મારવા જો આ વાયરો છે તે ઠંડો મસ્ત વાતો આપણી ચાલતી હતી અને આ પેલો આવ્યો ને પોટલી એવો ગંધાતો હતો ને ખરેખર એક તો ગરમી છે ને એવો ગંધ મારો ને 2 પોટલી તો અહીં પીને આવ્યો તો તે રાતનો તો ઓગાવાનો જ છે અને મૂકી એ તમારો ભાઈ જ છે ને ત્યાં ભલે મારો ભાઈ રહ્યો પણ આ વાતે તો હું કોઈનું નહીં ચલાવતો તો વાત સાચી છે. આ તમારો આખો નહીં એટલે અને બીજી બધી વાત જવા દો સોડા બોડા પીશો ને અગાઉ ઠંડુ બંધ મંગાવો, કરીએ મંગાવો. એ બોઘા
હા એ થોડો બેઠો છો એ બોઘા બોઘા સોડા પીવીએ સોડા આબુ ભરો કેતો હોય તારો ઓમ તમ જો સોડા દુકાનમાં નહીં રાખતો કહું આ બાજુ સોડા લે તો દુકાન પાછળ લાગે આવ્યો નહીં હજુ તાનારો વડે લાવ્યો હું કહું તારો ચકરી છે પોતાના ઠોકો સીધા રહી ગયો અલ્યા રોરું નહીં સોડા કીધી સોડા તાના મને ને લોરો રોડ લાવ્યો અલ્યા રોરું નહીં કેતો સોડા સોડા હા સોડા નહીં તો તાંડો એ બોલું છું કે લ્યા સોડા ગરમી છે આ માતા ભાતું રોડ વગર તમે સોડા લેતો હોય સોડા એમ કહું સોડા છું. નહીં સોડા નહીં નહીં. ઈનો રાખે ઈનો ઈનો હા. ઈનો છે ને હા. તો ઈનો સાથે લેબુ એ જોશે લેબુ નહીં જેમથી લેબુ એ નહીં અને ઈનો એકલો જ છે આવું રાજ યાર સારું સાહેબ તો પેલા કરતી જેલો લાગે માથે પડ્યું હોય. એક તો પેલો પોટલી આવ્યો તો ને હવે એક તો ચકરી છે અને કશું નાખતો નહીં મગજ પડી ગયા જલ્દી આવો જલ્દી સભા મોડી છે ભાઈ સભા મોડી બધાય આ તો બધા બેહ્યા હતા ફૂલો ના મૂકીને બધા નવરા બેઠા વાતો કરીએ તો કહીએ વાતો કરતા હતા તમે એમને ભેગા ના તો કોક તો વાત હશે વાતમાં તો કોઈ નહીં આ તો હું અહીંયા આવ્યો દેવજીબા આયા છે ને અમે દેવજીબાની એન્ટ્રી પડે ને એટલે મુખીની બોલતી બંધ થઈ જાય અને પેલો આવ્યો તો ને પોટલી મારીને એ પાછા કહેતા નહીં હો હા એ તો આપણે લે કેવું પડે એ તો આપણા અંદર અંદર જ વાત રાખે. હા એ તો અંદર રાખો સમજી બોલો એટલે તમે એમને ભેગા તો ના થયો કોક તો કારણ હશે આ પેલા મંગાના કારણે બધા ભાઈ બેસી રહ્યા છે ઓલી પર શું કર્યું મંગાએ અરે એનો જમીન વેચવા માંગે છે કેમ અને એ તો મને ખબર નહીં હજુ મને મળ્યો નહીં પણ આ લાલ્યો તો ગલ્લા આવ્યો હતો અને હું બેસી રહ્યો હતો લાલ્યો પેલા ગલ્લા એ બધી કૂટો કરતો હતો એવું કે મારા બાપા જમીન વેચવાના કે અમે પૈસા વાળા થવાના એમ કે એટલે તારા પૈસા કે આલી દઈશું અમે તમે જો કે કોઈ પૈસા વાળા ના થાય તો કે તમને ખબર કોઈ મંગાયો કોઈ પ્રસંગ બસો લીધો નહીં ને એવું તો દેવજીબા ખબર નહીં પણ આ ફૂલાના શેઢા જોડે એનું ક્ષેત્ર છે તે ફૂલાને ખબર હશે તને કોઈ ખબર છે ભાઈ હા હવારી ક્ષેત્રમાં ભેગા થયા હતા બે જણા કે જરા કંકોર હતા ભેગા થયા પણ મને કાંઈ જમીન વિશે વાત નહીં કરી મંગાએ તો મને કોઈ કીધું નહીં એક કામ કરો તમે મંગાને મળો એને શું જરૂર પડી નથી જમીન વેચવા ગાડી છે આ એક છે વીઘો વેચી મારી પછી કરશે શું ખાશે શું રહ્યા એટલે હોય ને તમે મળો છો તમને ખબર ના હોય તો ભાઈ ભાઈ તમને વાત મળી છે પણ એને રૂબરૂ મળો અને પછી જરૂર હોય તો આપણે આલીશું બરાબર ગામમાં જરૂર હોય તો દેવજીબા આપણે બધાની મદદ કરીએ જ છીએ ને આપીશું આપણે પછી જરૂર હોય તો પછી માટે જમીન ના વેચી મારા ના વેચાય મળજો તમે દેવજીભાઈ હા હા તો હેડો આપણે મંગાના તો જ જઈએ બધા અહીં મંગાને શું જરૂર પડી તો જમીન વેચવા માંગે છે રે હા આપણે ભાઈઓ છીએ આપણે એને પૂછવાની ફરજ હા છે આપણે પોત પછી જરૂર પડે તો આલીશું બધા ભેગા એની થાય મારે કાલથી પસ્તાઈએ છોકરો પાસે શું કરશે હા તો લે હેડો તાન જઈએ આપણે હેડો મળી લે હેડો હેડો મૂકી. મળી લઈએ તો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો અને ઓલ પર સેટ કરો ફેમિલી અમે જે ટૂંક સમયમાં અમને જે પ્રેમ આપ્યો છે એવો પ્રેમ અમને આપતા રહેજો અમે તમને મનોરંજન કરવા માટે સારા સારા વિડીયો બનાવીશું